આગામી હોળી ધૂળેટી તહેવારને ધ્યાનમાં રાખીને વડોદરા રેલવે પોલીસ દ્વારા વડોદરા રેલવે સ્ટેશનમાં વિવિધ પરિસરમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। હોળી ધૂળેટીનો તહેવાર અતિ મહત્વનો ગણાય છે, જ્યાં એકબીજાને પ્રેમનો રંગ લગાવીને સ્નેહ જાળવી રાખતા હોય છે। આ તહેવારની ઉજવણી કરવા માટે લોકો પોતાના વતન જવા માટે ટ્રેન અને બસની મુસાફરી કરતા હોય છે। ત્યારે હોળી તહેવાર માટે રેલવે સ્ટેશન પર મુસાફરોની ભારે ચહલપહલ હોય છે, માટે લોકોની સલામતીને ધ્યાનમાં રાખીને વડોદરા રેલવે પોલીસ દ્વારા વડોદરા રેલવે સ્ટેશનના વિવિધ પરિસરમાં ડોગ સ્કોડ તેમજ બોમ્બ સ્કોડની મદદથી ચેકિંગ હાથ ધરવામાં આવી હતી, જ્યાં પોલીસના એકાએક ચેકિંગથી ટ્રેન મુસાફરો અવાક બની ગયા હતા। વેસ્ટર્ન રેલવે વડોદરા અને સિનિયર અધિકારીની સૂચના મુજબ હાલ હોળી ધૂળેટીના તહેવારો ચાલુ હોય અને આ દિવસો દરમિયાન રેલવે સ્ટેશન ઉપર પેસેન્જરોની ભીડભાડ રહેતી હોય તો કોઈ અન્ય બનાવ ના બને તે હેતુથી એલસીબી, એસઓજી, વડોદરા રેલવે પોલીસ સ્ટેશન, ક્યુઆરટી ટીમ, બીડીડીએસ ટીમ, ડોગ સ્કોડ સાથે આજરોજ વડોદરા રેલવે સ્ટેશન ખાતે સઘન ચેકિંગ કરવામાં આવેલ છે। આજે ભીડભાડની અંદર કોઈ સંદિગ્ધ વસ્તુ ના લઈ જાય, કોઈ કેફી પદાર્થની હેરાફેરી ના કરે અને કોઈ ભાંગફોડ પ્રવૃત્તિ અને આ ભીડનો લાભ લઈ અને કોઈ આર્થિક ગુના ના બને એ પ્રકારની કામગીરી અર્થે આજરોજ ચેકિંગ ચાલુ છે। પેસેન્જરોને હું જણાવવા માગીશ કે ભીડભાડમાં તમારા માલ સામાન અને નાના બાળકોનું ખાસ ધ્યાન રાખે, કે ઘણા બનાવો બનતા હોય છે। અમે અમારા પોલીસ વિભાગ તરફથી પૂરતી તકેદારી રાખીએ છીએ, પણ માલ સામાનની મુખ્ય તકેદારી પેસેન્જરોએ પ્રથમ રાખવી જરૂરી છે।